બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર સ્માર્ટ સિટીના માધ્યમમાં આવેલ ઐતિહાસિક સરસિયા તળાવ જે સયાજીરાવ ગાયકવાડના સમયથી આવેલ છે, જે પ્રજા માટે પાણીની વ્યવસ્થા છે, જે માટે બનાવવામાં આવી હતી। એમાં ચોમાસામાં વરસાદી પાણી સરસિયા તળાવમાં સેવ કરવામાં આવી રહ્યું છે, જે 10 વર્ષ ઉપરાંત હુસેનભાઈ મુલતાની દ્વારા વારે ઘડીએ શ્રી કમિશનર, કલેક્ટર સાહેબ, મુખ્યમંત્રી, ગૃહમંત્રીને રજૂઆતો કરાઈ છે। આ સરસિયા તળાવની દિવાલો દર્શાવવામાં આવી છે, જેની હાલત વિખોડી થઈ છે। શું કોર્પોરેશન કોઈનો પાવરનો સભ્ય અંદર પડી જાય તેની રાહ જોઈ રહી છે? તેવામાં પડવામાં આવે અને રજૂઆતો પણ કરાઈ છે। કોર્પોરેશન દ્વારા સ્થાયી સમિતિની બેઠકમાં બજેટો ફાળવવામાં આવ્યા છે, પરંતુ ખાલી કાગળો ઉપર જ પાસ કરી રૂપિયા ચાઉ થાય છે તેવી લોકમુખે ચર્ચાઓ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું। હરિપોત પઠાણ, રહીમ ખાન। આ વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તાર છે ને, વોર્ડ નંબર 6માં સમાવેશ વિસ્તાર છે। આ જે સરસિયા તળાવ છે તે ઐતિહાસિક તળાવ છે। સયાજીરાવ ગાયકવાડના ટાઈમથી આ બનેલું તળાવ છે। જે વખતે આ જે સયાજીરાવ ગાયકવાડે આ તળાવ બનાવ્યું હતું તેની સુંદરતા એટલી બધી ઘણી સારી હતી કે તેને પૂછો ના વાત। અત્યારે હાલ આની પરિસ્થિતિ એકદમ તદ્દન ખરાબ થઈ ગઈ છે। તેના તમામ પાળાઓ તૂટી ગયા છે, જેની રજૂઆત વારે ઘડીએ કોર્પોરેશનમાં તેમજ કમિશનરશ્રીને બધાને રજૂઆતો કરી છે। વોર્ડ નંબર 6ના અધિકારીઓને રજૂઆતો કરી છે। વોર્ડ નંબર 6ના અંદર 4 કોર્પોરેટરો તેમજ એક ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ સામેલ છે। આ તળાવની કોઈ જાતની બેદરકારી જોવા મળે છે, પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી। કારણ કે અહીંની જાળી ચામડીના અધિકારીઓ વારે ઘડીએ આના બજેટો ફાળવે છે, પણ એ બજેટો એ લોકોના પોતાના ખિસ્સામાં શેરવી લઈ રહ્યા છે। કારણ કે આ તમે સરસિયા તળાવ જોશો તો એના દરેક પાળાઓ તૂટી ગયા છે। ખંડર જેવી હાલત આ સરસિયા તળાવની થઈ ગઈ છે। હાલ આ સરસિયા તળાવ ઊંડું કરવા માટે બી મેં 27 તારીખ 5મો મહિનો 2025ના રોજ એક અરજી કરી હતી। આ અરજીના સંદર્ભમાં પણ હજુ પણ વોર્ડ નંબર 6માં સમાવેશ વિસ્તારના અધિકારીઓ હજુ સુધી અહીંયા આગળ આવ્યા નથી। તેમનું નામ અનિલભાઈ છે, જ્યાં તળાવ સફાઈ, વરસાદી કાંસો સફાઈની જેની કામગીરી એમના હાથમાં છે। આવનારા સમય જે તહેવારો આવી રહ્યા છે એના માટે તમે શું કહેશો? ખાસ એ જ કહેવું છે કે દર વર્ષે જ્યારે પણ મોહરમ આવે છે ત્યારે અમે આમની રજૂઆત વારે ઘડીએ કરવી પડે છે, પણ આ જાડી ચામડીના શાસકો, અધિકારીઓ કેમ આની તસદી લેતા નથી? વડોદરા શહેરના આજુબાજુના તમામ તળાવોને બ્યુટિફિકેશનમાં સમાવી લેવામાં આવ્યા। આ તળાવને ઊંડું કરવાની પણ તસદી નથી લેતા કે ના એની બ્યુટિફિકેશન કરવાની તસદી લેવામાં આવી રહી છે। શું કારણ આને તળાવને આ કામગીરીના અંદર બાકી રાખવામાં આવે છે તેની સમજ નથી પડતી અમને। મોહરમ શરીફ જો બી આવે છે ગણપતિ વિસર્જન, ત્યારે આ તળાવને સાફ કરવામાં આવે છે, એના માટે તમે શું કહેશો? ખાલી તહેવાર માટે છે? આ તો એક જ વાત કહેવાય કે પેલા ગધેડો જે વાંકો ચાલતો હોય ને એને ડફણું મારીએ તો પછી સીધો ચાલતો થાય। એટલે એવી રીતે મારે દર વર્ષે મોહરમના સમયે જ મને એમને જાણકારી આપવી પડે છે, કેમ એના પહેલાં આની કામગીરી કરવામાં નથી આવતી? અને બજેટો ફાળવે છે તો પછી કામ કેમ નથી કરવામાં આવતા? મારે મ્યુનિસિપલ કમિશનર શ્રી, કલેક્ટર સાહેબને ખાસ રજૂઆત છે કે આની ઉપર ઊંડી તપાસ થવી જોઈએ, વિજિલન્સથી તપાસ થવી જોઈએ ને દરેક અધિકારીઓને આના વિષયમાં આની ઊંડી રીતે તપાસ કરીને એમના ઉપર પગલાં ભરવા જોઈએ। શું નામ તમારું? સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।